ગુડ મોર્નિંગ. આપનો પરિચય આપો. પરિચય આપો કોડથી. જી સર, મારો કોડ RFV છે. મેં મારું ગ્રેજ્યુએશન BSc કેમિસ્ટ્રીમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય કડી ખાતેથી વર્ષ 2020માં પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મેં મારું B.Ed શ્રી BJ ગઢવી કોલેજ રાધનપુર ખાતેથી વર્ષ 2022માં પૂર્ણ કરેલ છે. હોબીમાં મને ભરતકામ, કે જેને સ્થાનિક ભાષામાં શીરબપોરિયા કહેવામાં આવે છે, તે કરવું ગમે છે. જોબ કરો છો કે ના સર. પ્રેફરન્સીસ શું છે તમારું? જી સર, સહાયક રાજ્ય વેરા કમિશનર, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અને સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ. તમારા પોતાના વિશે 2 વાક્યો તમે કહો. હું સર સમજી ના શકું. તમે પોતે તમે શું છો? તમારી પર્સનાલિટી કેવી છે એના વિશે, તમારા વિશે. જી સર, તો હું પોઝિટિવ થિંકર છું અને હું દરેક બાબતમાં સારી રીતે પોઝિટિવ રહી શકું છું. એ તો એક બાબત થઈ. તો રિપીટ કરી તમે પછી બીજું સર, હું મારા કામ પ્રત્યે 100% આપી શકું છું. સપોઝ કે તમે અત્યારે 2020 થી આ પ્રિપેરેશન કરો છો અને આમાં છો, વચ્ચે B.Ed કર્યું તમે અને એઝ ઇફ કે તમે આમાં આ જોબમાં ના લાગ્યો, તો શું પોઝિટિવિટી તમે થિંક કરશો એમાં? જી સર, હું TET 1 માં પાસ છું, પણ લંબાયેલી ભરતીના લીધે હું હાલ જોબ નથી કરતી. તો મારો પ્રિફરન્સ, જો હું આ ભરતીમાં ના લાગુ તો મારો પ્રિફરન્સ તો આ જ છે, પણ કદાચ ન થાય તો બી હું શિક્ષક તરીકે રહેવાનું વધારે પસંદ કરીશ. ક્યારે તમને આત્મહત્યા કરવાના વિચારો આવે કે આમ નોકરીમાં ના લાગુ તો મને આત્મહત્યા? ના સર. અચ્છા, તો તમે કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે? જી સર. મને કેમિસ્ટ્રી જે છે એના મૂળભૂત સિદ્ધાંતો છે એ સમજાવી શકો કે કેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતો શું શું છે? જી સર, કેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતો તરીકે આપણે કહી શકીએ કે જેની અંદર તત્વો છે, સંયોજનો છે, તેના ગુણધર્મો, સંરચના, તેના વિવિધ રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. અને આવર્ત કોષ્ટક જે છે એની અંદર જે છે સૌથી વધારે તમને ગમતું કયું એનું ટેબલ છે કે જે સૌથી વધારે સારું તમને કયું ગમે છે એમાં? આવર્ત કોષ્ટક. હા, એમાં કયું આવર્ત તમને સારું ગમે છે એમ? જી સર, મને ડી વિભાગ વધારે ગમે છે. શું છે એમાં, કયા કયા તત્વો છે? જી સર, એની અંદર ધાતુ તત્વો બી સમાવેશ થઈ જાય છે, ધાતુ તત્વો પણ સમાવેશ થઈ જાય છે અને નિષ્ક્રિય વાયુ છે એનો પણ સમાવેશ થાય છે. CA, SR અને BA આ 3 ધાતુના તત્વો છે. ત્રણેયનું તમે નામ કહી શકો? CA, SR અને BA. જે CA ઇટ મીન્સ કેલ્શિયમ. જી સર, બીજા બેનું યાદ નથી મને. જે હેલોજન સમૂહ છે એના વિશે કંઈક જણાવી શકો? હેલોજન સમૂહ, સોરી સર, હું હાલ યાદ નથી કરી શકતી. અચ્છા, કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક આ બંને કેમિસ્ટ્રીનું શું ફરક છે? જી સર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે તેની અંદર અકાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવામાં. બંનેનો એક એક્ઝામ્પલ આપી શકો? જી સર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે લઈ શકીએ બેન્ઝીન અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હું હાલ યાદ નથી. બેન્ઝીન એરોમેટિક માં આવે છે કે એલિફેટિક માં આવે? સોરી સર, મને ખ્યાલ નથી. અચ્છા, જે વિવિધ પ્રકારનું અધ્યાપન શાસ્ત્ર છે એમાં મને એ સમજાવો કે જે માનસિક રીતે વિકલાંગ બાળકો છે એના માટે કયા પ્રકારનું અધ્યાપન શાસ્ત્ર ઉપયોગ કરવા? જી સર, એની માટે આપણે મોન્ટાસરી પદ્ધતિથી અધ્યાપન કરાવવામાં આવે છે, જેની અંદર જે બાળકો વિકલાંગ છે કે માનસિક રીતે વિકલાંગ છે તેમને સ્પેશિયલ પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવે છે. એ કઈ પદ્ધતિ છે? મોન્ટાસરી પદ્ધતિ. મોન્ટેસરી. હા મેડમ, મોન્ટેસરીનું બેઝિક પ્રદાન કયું છે? જી સર, બેઝિક પ્રદાન એમનું બાળકો માટેનું જ રહ્યું કે તેમને સ્પેશિયલ સ્કૂલો, મોન્ટાસરી સ્કૂલો ઊભી કરાવી અને બાળકોને જે માનસિક રીતે વિકલાંગ બાળકો છે એ લોકો પણ. ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોઈ સ્પેશિયલ અધ્યાપન પદ્ધતિ દાખલ કરવામાં આવી છે એ તમને ખ્યાલ છે? જી સર, અધ્યાપન
અધ્યાપન પદ્ધતિ તો ને અધ્યાપન પદ્ધતિથી ભણાવવાનું શરૂ કરાવવામાં આવ્યું છે, એક વિશેષ પદ્ધતિ છે. જી સર મને ખ્યાલ નથી. પ્રજ્ઞા વિશે કઈ ખબર છે તમને? સોરી સર, હું યાદ નથી કરી શકતી હાલ. અચ્છા, તમે બીએડ માં ક્લાસીસ લીધા હશે? ના સર, ઇટ મીન્સ હા ક્લાસીસ. હા, તમે ટ્રેનિંગના પાર્ટ તરીકે તમે ક્લાસીસ લીધા હશે. એમાં કયો વિષય, કયો પાર્ટ તમે ભણાવ્યો હતો? કોઈ એક? જી સર, મેં બ્રહ્માંડ વિશે થોડું ઘણું ભણાવેલું, એ મને યાદ છે હાલ. અચ્છા, તો બ્રહ્માંડની જે છે રચના, એનામાં કયો મહત્વનો સિદ્ધાંત છે કે જેને બ્રહ્માંડની રચના માટે કારણભૂત ગણવામાં આવે છે? જી સર, બિગ બેંગ નો સિદ્ધાંત, જેની અંદર વિસ્ફોટની પ્રક્રિયા થઈ અને જેના લીધે બ્રહ્માંડનું સર્જન થયું. તો આ જે સાયન્સનો વિસ્ફોટનો સિદ્ધાંત છે એ અને આપણા ભારત દેશના ધર્મોની પરિકલ્પના કે આ બધું ઈશ્વરે નિર્મિત કર્યું છે, આ બંને એકબીજાની સાથે કોન્ટ્રાડિક્ટરી નથી? જી સર, કહી શકાય. તો તમે કયું માનો છો? ધાર્મિક વિભાવનાને સાચી માનો છો કે બિગ બેંગ? જી સર, બંનેને સાચી માની શકાય, કેમ કે ધાર્મિક મૂલ્યો પણ આપણા છે જ. કે જ્યારે આ ગ્રહોની સંકલ્પના બી નથી ત્યારે ભાસ્કરાચાર્ય પણ અને સોરી સર, ત્યારે બી આપણા ઋષિમુનિઓએ ગ્રહોની સંકલ્પના આપેલી, તો આપણે બંનેને પ્રાધાન્ય આપી શકીએ. નહીં, ગ્રહો તો પછી બન્યા ને, બિગ બેંગ થયું પછી ગ્રહો બન્યા, એટલે એ તો પછી એના પછી ઋષિ મુનિઓ, તો કેટલાય વર્ષો પછી માનવ જયારે અહીંયા આવે પછી ઋષિ મુનિઓ આવે. જી સર, માની પણ શકીએ અને ના પણ માની શકીએ. જે લોકો શ્રદ્ધા ધરાવે છે એ લોકો માનીએ કે નહીં, બિગ બેંગ સાચું કે સાયન્ટિફિક સાચું? સાયન્ટિફિક ટેમ્પરામેન્ટમાં માનશો કે? સર, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને પ્રાધાન્ય આપીશ. સરસ ક્વેશ્ચન. તમે મને એનઈપીમાં જે અત્યારે મુખ્ય ફેરફારો થયા એ કયા છે? જી સર, એનઈપી ની અંદર મુખ્ય ફેરફારો ગણી શકાય તો 6 થી 8 ના સ્ટુડન્ટોને કૌશલ આધારિત શિક્ષણ આપવું એનો સમાવેશ કરી શકાય, અને વિષયોની પસંદગીમાં સ્વતંત્રતા. પહેલા નહોતી? ના સર, સાયન્સ આપણે લઈએ તો આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જ ભણવું પડતું. જ્યારે આર્ટ્સ લઈએ તો જ્યારે અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ફ્લેક્સિબિલિટી આવી, બાકી સ્વતંત્રતા તો હતી જ ને. તમને કોઈ કહેલું કે તારે સાયન્સ જ દેવું પડશે, તારે આર્ટ્સ નહીં ચાલે, એવું હતું? ના, એ નતો, પણ વિષયોની પસંદગીમાં સ્વતંત્રતા કહી શકીએ. તો આપણે સાયન્સ ભણતા તો આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, સંસ્કૃત કે ઇંગ્લિશ કે એ રીતે ભણતા હતા. એટલે ફ્લેક્સિબિલિટી આવી, લવચિકતા આવી કે સ્વતંત્રતા આવી? સ્વતંત્રતા બી કહી શકીએ અને લવચિકતા બી કહી શકીએ. ઓકે, સારું. તમને બીએડ ટ્રેનિંગ થી તમારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર થયો હોય એવું લાગે છે? જી સર, શું ફેરફાર થયો લાગે? હું બાળકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકું છું હવે. તો અહીં તો આપણે મોટા લોકો સાથે કામ પાડવાનું, સર્વિસ વધો. જી સર, તો હું એમના વાલીઓ સાથે બી કનેક્ટ થઈ જ છું, તો એ ફેરફાર કહી શકાય. તમારો કયો પાર્ટ તમને એમ લાગે છે કે વધારે બીએસસી કેમિસ્ટ્રી વાળો તમને ભાગ છે એ વધારે ઉપયોગી થશે? ધારો કે તમે આજે તમારા ઓપ્શન આપ્યા ને, એસસી, એસીટીડી અને વેલફેર ઓફિસર, તો એમાં તમારો બીએસસી કેમિસ્ટ્રી નો અભ્યાસ તમને વધુ કારગર નીવડશે કે બીએડ વાળો વધારે કારગર નીવડશે? જી સર, બંને. કેમ કે જો કેમિસ્ટ્રીમાં આપણે લઈએ તો આપણે વિશ્વનું 25% ગ્લોબલ માર્કેટ આપણે ધરાવીએ છીએ, કેમિકલ માર્કેટ. તો જો મને એસીજીએસટી તરીકે પસંદ કરવામાં આવે છે તો હું એમાં સારું કામ કરી શકીશ. જ્યારે આદિજાતિ વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી તરીકે મારી પસંદગી થાય છે તો જે બાળકો માટેની યોજનાઓ છે, કે જે આશ્રમ શાળાઓ છે, કે પછી એમના સ્વાસ્થ્ય રિલેટેડ એનેમિયા સંબંધી સમસ્યાઓ છે, એમાં બી હું સારું એવું કામ કરી શકું. ઓકે, તો મોન્ટેસરીની વાત કરી, તમે શું સૂચવશો? અત્યારે મોન્ટેસરી ક્યાં પ્રેક્ટિસ થાય છે ગુજરાતમાં? જી સર, ગુજરાતમાં આશરે મારા ખ્યાલથી 22 જેટલી મોન્ટેસરી સ્કૂલો છે. આપણા મોટા રાજ્યમાં 6 કરોડની વસ્તીમાં 22 સ્કૂલો. જી સર, સરકારે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. વધુ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એની અંદર જે આંગણવાડીનું શિક્ષણ છે અને જે 1 થી 3 ધોરણનું શિક્ષણ છે ત્યાં મોન્ટેસરી પદ્ધતિથી જ ભણાવવા જોઈએ, જેના લીધે સામાન્ય બાળકો બી સારી રીતે સમજી શકે અને જે બાળકો સમજવા માટે સક્ષમ છે એમને પણ ખૂબ સરસ રીતે સમજાવી શકાય. પણ આ જે આંગણવાડી અથવા તો આ જે પહેલા બાળકો દાખલ કરવાના 3 વર્ષની ઉંમરે હવે દાખલ કરવા પડે સ્કૂલોમાં, એવી પરિસ્થિતિ થઈ ગઈ. તમને નથી લાગતું આપણે બાળકોનું બાળપણ છીનવી લઈએ છીએ?
ના સર, આંગણવાડીમાં જ્યારે બાળકો જાય ને તો એમને રમવા માટેનો ને અવકાશ મળે છે. કદાચ બધા રમકડા આપણે અફોર્ડેબલ ના પણ કરી શકીએ, ઘણા પછાત વર્ગો છે ના બી કરી શકતા હોય એમ, તો એ બાળકો ત્યાં આગળ બધા રમકડા બી એ લોકોને રમવા મળે છે અને ભણવાનું બી મળે છે, સાથે જ પૌષ્ટિક આહાર મળે છે, જેના લીધે કુપોષણ દૂર કરી શકાય છે. અને દૂધ સંજીવની યોજના ચાલે છે હાલ, તો બાળકોને પોષણયુક્ત દૂધ પણ મળી રહે. બધે દૂધ સંજીવની યોજના? ના સર. છતાં પણ કુપોષણ એક પ્રશ્ન છે આપણા માટે. જી સર. તો એમાં શું ઘટે છે હજી? જી સર, મારા ખ્યાલથી જે દૂધ સંજીવની યોજના છે એ સમગ્ર ગુજરાતમાં લાગુ થવી જોઈએ. અને બીજું તો મધ્યાહન સમગ્ર ગુજરાતમાં નથી લાગુ? ના, સમગ્ર ગુજરાતમાં નથી. બીજું મધ્યાહન ભોજનનો કંઈ કહેતા હતા? હા સર, તો મધ્યાહન ભોજન યોજના છે એમાં બી થોડા ઘણા ફેરફારો થવા જોઈએ. આ મધ્યાહન ભોજન યોજના આપણે ત્યાં કોનાથી પ્રેરિત થઈને લેવામાં આવી? કયા રાજ્યમાં સૌથી પહેલા ચાલુ થઈ હતી દેશના? જી સર, મને ખ્યાલ નથી. આઈડિયા નથી. સારું, યો ક્વેશ્ચન્સ. ઓકે, સિવિલ સેવામાં તમને જોડાવાની અથવા આવવાની પ્રેરણા ક્યાંથી મળી? જી સર, હું ટેટ ટાટની તૈયારી કરતી હતી, એ દરમિયાન મને જીપીએસસી વિશેનો ખ્યાલ મળ્યો અને મને લાગ્યું કે આમાં પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ. એક તમે શિક્ષક તરીકે સારું કામ કરી શકશો કે એસસી એસટી તરીકે? એવું કહેવાય કે જે વર્ગખંડ છે ને એ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. જી સર. તમને એવું નથી લાગતું કે તમારે શિક્ષક તરીકે જ રહેવું જોઈએ? ખોટામાં આવું છું. અને એક કોટ અહીંયા સામે લખ્યું છે. જી સર, હું शिक्षक कभी साधारण नहीं साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. तो शिक्षक सर કોઈ દિવસ સાધારણ ન હોય, તે ગમે તે ક્ષેત્રમાં જાય તો તે પોતાનું 100% આપી જ શકે. એટલે નહીં, તમે શિક્ષક તરીકે રહો તો નહીં સારું કામ કરી શકો એવું નથી લાગતું તમને? કે કરવા ખાતર ખાલી બીએડ કર્યું છે? ના સર, એવું નથી, પણ મારે શું કહેવાય, એટલે સાહેબ એમ કહે છે કે એક સ્પેશિયલ તમે કર્યું છે બીએડ શિક્ષણ માટેનું જ કર્યું છે, તો અમારે ગ્રેજ્યુએશન પછી તૈયારી ચાલુ કરતા હોત ને, ખાલી ખોટું 2 વર્ષ બીએડ અને કર્યું સીટ રોકી ખાલી ખોટું. અને એક શિક્ષક તમારો સ્પેશિયલ બગાડ છે અમારો. સોરી સર, હું એવું નથી માનતી, કેમ કે અંગત રીતે મને એવું લાગે છે કે હું બીજા ડાયમેન્શનમાં પણ કામ કરી શકું છું. રવિવારે ભણાવવા જશો છોકરાઓને? રજા હશે ત્યારે? એટલે આ નોકરીમાં લાગી ગયા એસસી એસટી માં, તો રવિવાર રજા હશે તો બાળકોને ભણાવવા જશો? જી સર, એ વિશે મેં હાલ વિચાર્યું નથી, પણ જો શક્ય બનશે તો કદાચ વિચારીશ. ઓકે, બીએડ માં તમને કયો વિષય ગમતો? કે મને આમ બીએડ માં છે ને વિષય ભણવાની મજા આવતી? બીએડ માં તો સર મારો જે વિજ્ઞાન હતો એ જ મને ગમતો વિષય. સાયન્સ જ ગમતો? હા. અધ્યાપન શાસ્ત્ર પણ હોય ને આમાં? જી સર, મનોવિજ્ઞાન, અધ્યાપન શાસ્ત્ર, પણ મને વિજ્ઞાનમાં થોડું વધારે રસ હતો. ઓકે, તમે ભરતકામ તમે હોબી કીધો. જી સર. મને એ કહો કે ગુજરાતમાં કાઠી ભરત, કણબી ભરત, આરી ભરત, આ પ્રકારના અલગ અલગ વિવિધ્ય વાળા ભરત છે. તમે મને કોઈ 2 ભરતકામની કમ્પેરિઝન કરીને બતાવી શકો કે આ ભરતમાં આવું હોય, આ ભરતકામમાં આવું? જી સર, આરી ભરત છે તો એની અંદર સ્પેસિફિક આરી નામનું જે સોય કહેવાય કે જે કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય એ વાપરવામાં આવે છે. અને જ્યારે આપણે કચ્છી ભરત કહીએ કે આહિર ભરત કહીએ તો એની અંદર રંગોની વિવિધતા અને સોય અને દોરાનો ઉપયોગ થાય છે. અને જે હું હાલ કરું છું, જેને શીર બપોરિયા કહેવાય છે, જેની અંદર રંગોની વિવિધતા પ્લસ વ્હાઇટ કાપડ ઉપર જ કરાતું કામ છે. અને કહી શકાય આપણે કે જેની અંદર છાપણીથી ડિઝાઇન કરવામાં આવે છે, એના બદલે દોરાથી જ ડિઝાઇન પાડી અને ભરતકામ કરવામાં આવે છે. કટાવ કામમાં શું હોય? એક બહુ ગુજરાતમાં ફેમસ છે કટાવ કામ. તો જી સર, કટાવ કામની અંદર જે કાપડના ટુકડાઓ છે એને કાં તો જોડવામાં આવે, કાં તો ચોંટાડવામાં આવે અને પછી એનું સ્ટિચિંગ કરી અને કટાવ કામ કરવામાં આવે. આજે ન્યૂઝપેપર વાંચ્યું છે તમે? ના સર. ગઈકાલે વાંચ્યું? જી સર. શું વાંચ્યું તું ગઈકાલે? જી સર, મેં ગઈકાલે વાંચ્યું હતું કે યુગાન્ડાની અંદરથી ભારતવાસીઓને જે ડિપોર્ટેશન કરવામાં આવે છે, હાલ ટ્રમ્પનું ચાલે છે, અમેરિકામાંથી ડિપોર્ટેશન ચાલે છે, તો એવું જ મોટું ડિપોર્ટેશન યુગાન્ડામાંથી ભારતીયોનું થયું હતું, જે ઈદી અમીન દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે ભૂતકાળમાં થયું હતું? હા, ભૂતકાળમાં આનાથી પણ મોટું થયું હતું ડિપોર્ટેશન. એમાં તમને ખ્યાલ છે એમાં બાંધીને લઈ જાય છે લોકોને? હથકડી. સિવિલિયન લોકો જ છે, આપણે નાગરિકો છે. અને મોદી સાહેબ તો એવું કહેવાય કે ટ્રમ્પના મિત્ર છે, સાથે ચા પીવે છે ને એવું બધું કરે છે, છતાંય ભારતના લોકો સાથે આવો વ્યવહાર કરે છે કે હાથ બાંધી દે છે, ઉપર કવર લગાડી દે છે. તો આ ભારતનું અપમાન ના કહેવાય? જી સર, કવરનો તો મને ખ્યાલ નથી, પણ હથકડીનો મને ખ્યાલ છે. તો માનવીય અધિકારોની ગરિમા રાખી અને એમને એવું ન કરવું જોઈએ.
અને એને જે નિર્ણય લીધો એ તમારા મતે યોગ્ય છે? ટૂંકમાં ભારતના જે લોકો હતા એને પાછા મોકલી દીધા, એ યોગ્ય કહેવાય? જો ટ્રમ્પની દ્રષ્ટિએ જોઈએ, એમની જે અમેરિકા ફર્સ્ટ નીતિ છે એ નીતિથી જોઈએ તો એમના સ્થાને જઈને જોઈએ તો એ નિર્ણય એમનો યોગ્ય કહી શકાય. ઓકે, સિવિલ સેવા માટે આવવા માટે તમારી પાસે કઈ એવી વેલ્યુ છે, તમારી પાસે કયું મૂલ્ય છે કે જેનાથી તમે વધારે ઇફેક્ટ લાવી શકશો જોબમાં આવ્યા બાદ? જી સર, પ્રામાણિકતા. પ્રામાણિકતા. તો પ્રામાણિકતા અને ઇન્ટિગ્રિટી, સત્યનિષ્ઠા, આ બંને વચ્ચે શું તફાવત હોય? જી સર, હું હાલ રિકોલ નથી કરી શકતી. નથી ખ્યાલ? બીજું એક મૂલ્ય તમને કહું છું, વસ્તુનિષ્ઠા અને વ્યક્તિનિષ્ઠા, આ બંને વચ્ચે શું તફાવત હોય? સોરી સર, હું હાલ યાદ નથી કરી શકતી. તમે નીતિશાસ્ત્ર વિશે ભણ્યા છો? જી સર. ઓકે, તો મને એ કહો કે નૈતિકતા અને નીતિશાસ્ત્ર, જી સર. મને એ કહ્યું કે કોઈ એક વ્યક્તિગત જે નૈતિકતા એટલી બધી પ્રબળ હોય કે આખા સોશિયલ એથિક્સ ને બદલી નાખે, એવું ક્યારે બન્યું છે? વ્યક્તિગત નહીં. ઇન્ડિવિડ્યુઅલ મોરાલિટી આમાં ઇન્ડિવિડ્યુઅલ જ. જી સર. થોડો પ્રસંગ કે કઈ ખ્યાલ છે? સોરી સર, મને ખ્યાલ નથી. શા માટે હવે આ ભરતકામ ને બધું ડિક્લાઇન થાય છે? પેલા આપણે નાના હતા ત્યારે આપણે જોતા કે દિવાલો ઉપર ચાકડા હોય, એ બધું હોય. હવે દિવાલો ઉપર એ કઈ નથી. શા માટે ડિક્લાઇન થઈ રહ્યું છે? જી સર, વધતું શહેરીકરણ અને બીજું કહી શકીએ કે જે પહેલા બહેનો હતી એ આની સાથે જ સંકળાયેલી રહેતી કે પોતાના ઘર માટે, સુશોભન માટે એ કામમાં જ વ્યસ્ત રહેતી, જેના લીધે એ લોકો વધારે સમય એને આપી શકતા. જ્યારે અત્યારની જનરેશનની વાત કરીએ તો સ્ત્રીઓ બી જોબ ઉપર જાય છે, તો જ્યારે એમના ફ્રી સમય થોડો ઘણો સમય મળે એની અંદર જ કરી શકે છે, જ્યારે પહેલા સમયમાં સ્ત્રીઓ વધારે સમય એને આપે. તમારા હોબી ભરતકામ ને અને ગાંધી દર્શન ને કોઈ સંબંધ ખરો? ગાંધી દર્શનને કહી શકાય, કેમ કે સેવા સંસ્થા છે જે ગાંધીવાદી વિચારધારા ઉપર જ રચાયેલી છે. ભરતકામ માટે સ્પેસિફિક? હા, તો એમના ગાંધીજી એવું કઈ કહેતા કે આ પ્રકારની કોટેજ મીન્સ કે કુટીર ઉદ્યોગ વિકસાવવો જોઈએ, માણસો જાતે કામ કરવા જોઈએ, એવું કોઈનો વિચાર હતો મશીનના બદલે? જી સર. શું હતો એમનો વિચાર? એવો હતો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ અને સ્વદેશી ઉદ્યોગો છે કે જે આપણા સ્વદેશીકરણ છે એને વેગ આપવો જોઈએ. ઓકે, સારું, તમારું ઇન્ટરવ્યુ પૂરું. ઓકે, થેન્ક યુ સર. કેમ લાગ્યું? રિલેક્સ? સારું લાગ્યું સર. એટલે આમ સારું નહીં, તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું? તમારું ઇવોલ્યુશન તમારે કરવાનું હતું, તમને કેવું? કેટલા માર્ક્સ આપો તમે? જી સર, મારે થોડું ફ્લમ્બિંગ થાય છે. બરાબર. પેલું ઇન્ટરવ્યુ છે? એક આપ્યું હતું મોક આપ્યું? ઇન્ટરવ્યુ પહેલું જ. થોડું હજી પાછળ બેસાય એવું છે. પહેલા તો ઉઠીને બરાબર તમે બેસો, બહુ લીન થઈ જાવ છો તો તમે. પગ રહેશે બરાબર, નીચે પગ રહેશે? જી સર. તો પછી આ રીતે બેસો ને જરા પાછળ, બરાબર. અને હાથ સ્ટેટિંગ ના રાખવા, movement કરો. એન્ઝાઇટી ના ફીલ થવી. એને છે ને આપણે સહજ રહેવાનું છે, રોબોટિક નથી બનવાનું, બરાબર. સહજતાથી, જેમ સહજ આપણે અત્યારે ચર્ચા કરતા હોઈએ તો નહીં એમ થોડોક હાથ આમ તેમ કરીએ, આમ સાવ. પછી તમારે શું કરવું પડે છે? એની અવેજીમાં તમારે ચહેરાથી એમ કરવું પડે છે સતત, કારણ કે તમે હાથને બાંધી દીધા છે. એટલે અભિવ્યક્તિ તમે રોકી ના શકો, એને રિસ્ટ્રિક્ટ કરી રાખો છો તમે આમ કરી. કરો થોડી અભિવ્યક્તિ, આમ કે આમ કે આમ. સર એવું કહેવામાં આવ્યું હતું કે આમ હાથ રાખવા, તો પછી મને આ શીખવાડી દીધું છે ને, એટલું ખરાબ શીખવાડ્યું છે જે એટલે ભલે નોર્મલી મારો સ્વભાવ આ રીતનો જ છે કે આપણે વાત કરતા હોય તો આ રીતે હાથ મૂવ. શિક્ષકનો તો હોય તમે એક્સપ્રેસ કરી શકો. શિક્ષક આમ બે શિક્ષક તો એક્સપ્રેસ કરી ના પડે, રોબોટિક થઈ જાય. એ પછી બહુ છે ને આ પેલું બહુ આમાં aggressive નથી, એ કાળજી રાખો. ધ્યાન રાખવાનું. બહુ એગ્રેસિવ આમ થોડું હાથ સાઈડ પર આમ નીચે આમ ફોરવર્ડ આમ રાખીને લીન રાખી. પછી તમે કોઈ વસ્તુ સમજાવતા હોય તો આમ હાથ કરી સેજ સાધારણ આમ તમારે એની રેન્જ છે ને, બાઉન્ડ્રી નક્કી કરી લેવાની કે મારે ખુરશીના પાયાની બહાર મારો હાથ ના જવો જોઈએ, ઓકે. બરાબર. પછી આમ 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 કરીને બી નહીં કરવાનું, લિમિટ થોડીક મરે. હવે ટ્રેન્ડ બદલાવો છે, ખ્યાલ છે ને તમને? ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન ઓછા અને એનાલિટિકલ વધારે પૂછો. હા, તમે વેલ્યુ બેઝ ને એવા ક્વેશ્ચન આવશે હવે. એટલે અમે તમને એ જે બધું પૂછ્યું એમાં મોસ્ટ ઓફ બધા પ્રશ્નોમાં તમારે કેમિસ્ટ્રી તમારું પુઅર છે, બીએડ નું જ્ઞાન અપડેટ કરી દો થોડું. પ્રજ્ઞા ચાલે છે આખી આમાં
જી સર, પણ મેં એના વિશે વાંચેલું નતું. પણ આપણે તૈયાર કરીને જવી પડશે ગવર્મેન્ટમાં શું ચાલે છે, તમારું બીએડ નું નોલેજ તમે આમાં કેવી રીતે એપ્લાય કરી શકશો. શાંતિથી સાંભળીને યોગ્ય જવાબ આપો. તમારી કેમિસ્ટ્રી બીએડ નું અને એનાલિટિકલ ક્વેશ્ચન્સમાં થોડુંક પુઅર છે તમારું, એનાલિટિકમાં વ્યવસ્થિત જવાબ આપો. ઓકે. અમુક જગ્યાએ તમે સોરી કહીને રોકાઈ જાવ છો, જવાબ આપી શકો એમ આવશો પણ તમે નથી આપવાનો, એટેન્ડ નથી કરતા ક્વેશ્ચન. ઓકે.